વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂઆત કરીએ છીએ ચેપ્ટર નંબર 1 થી. ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 1 માં આમ જોવા જઈએ તો દરેકે દરેક વસ્તુ તમે પહેલા ભણીને જ આવ્યા છો એવું સમજીને જો આપણે રિવિઝન કરવા જઈએ તો દરેક ચેપ્ટરને રિવિઝન માટે અડધો થી પોણો કલાકની જરૂરિયાત પડે છે. અને એ મુજબ જો અત્યારની વાત કરીએ તો માત્ર થોડાક સમયની અંદર તમે સમગ્ર કોર્સનું સરળતાથી રિવિઝન કરી શકો છો. આજના દિવસે જ્યારે આપણે ચેપ્ટર નંબર 1 દ્વિચલ સુરેખ સમીકરણ શીખવા જઈ રહ્યા છીએ ત્યારે તમામે તમામ પદ્ધતિને સમજવા પ્રયત્ન કરીશું, નહીં કે તમામે તમામ દાખલાને. અગાઉ પણ મેં તમને કહ્યા પ્રમાણે દાખલાને ક્યારેય ગોખવાના નથી હોતા. હંમેશા દાખલાની પદ્ધતિની સમજની જરૂરિયાત હોય છે. માટે હજુ પણ હું તમને વિનંતી કરું છું કે દાખલાને ગોખવા કરતા દાખલાને સમજવો અથવા તો એની જે મેથડ છે એને સમજવી એ તમારા માટે વધુ અગત્યની છે. એક વખત કોઈ એક દાખલાની મેથડને શીખ્યા એના પરથી આધારિત રીતે 100 દાખલા તમે સરળતાથી ગણી શકો છો. એનો મતલબ એ થયો કે અંતિમ દિવસોની અંદર આખા ચેપ્ટર, મતલબ કે પરીક્ષા ચાલતી હોય, ગણિતનું પેપર હોય, આગલા દિવસે તૈયારી કરવાની હોય, તેમાં આખા ચેપ્ટર્સના બધા દાખલા છેલ્લા સમયે ગણવાની જરૂર હોતી નથી. દરેક પદ્ધતિનો જો એક દાખલો જોઈ લેવામાં આવે અને એની જો મેથડ આવડતી હોય તો એના પર આધારિત બાકીના બધા જ દાખલા આપણને આવડી શકે છે. તે મુજબ આપણે ચેપ્ટર નંબર 1 નું રિવિઝન કરવા માટે સૌપ્રથમ રીત એટલે કે લોપની રીતનો આપણે અભ્યાસ કરીએ. આમ તો લોપની રીત એ 9મા ધોરણની રીત છે. 9મા ધોરણમાં તમે લોપની રીત આપેલા સમીકરણોમાંથી x અને y જેવા ચલમાંની કિંમતો શોધવા માટે તમે મેળવી ચૂકેલા હતા. હવે તે જે સમીકરણો છે એની સાદી લોપની રીતની જગ્યાએ સમીકરણો થોડા જુદા સ્વરૂપમાં હોય ત્યારે લોપની કઈ રીતનો ઉપયોગ કરી શકાય તેના માટે લોપ તો એક જ વસ્તુ છે, પરંતુ તે લોપ કરવા માટે કયા પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ તે મેથડ આપણે અત્યારે હાલ એક દાખલા દ્વારા સમજી લઈએ. મોટા ભાગે આવા પ્રકારનો દાખલો 2 ગુણની અંદર પૂછાતો હોય છે. તો મેઇન અત્યારે હાલ રિવિઝન કરાવતી વખતે હું તમને એવું કહીશ કે જે દાખલા પૂછાવાની શક્યતા મહત્તમ છે એવા પ્રકારના દાખલાનો આપણે ઉપયોગ કરીને એવા જ પ્રકારના દાખલાનું રિવિઝન આપણે અત્યારે કરીશું. તો સૌપ્રથમ આપણે શરૂ કરીએ છીએ લોપની રીત માટેનું ધોરણ 10 ની અંદર ધારવાની પદ્ધતિ દ્વારા સમીકરણોનો લોપ કરવા માટેની મેથડ. સૌપ્રથમ આપણે કોઈ એક દાખલો લઈએ. આપણી બુકનો સ્વાધ્યાય 1.1 નો કોઈ એક ગમે તે દાખલો આપણે લઈએ. ધારો કે 2 નંબરનો દાખલો આપણે લઈએ છીએ. 1.1 નો 2 નંબરનો દાખલો. તો એ સમીકરણ યુગ્મની લોપ કરવાની પદ્ધતિ એ 9મા ધોરણ પ્રમાણેની છે. મતલબ કે લોપ કરવાની પદ્ધતિ માત્ર દર્શાવવામાં આવેલ છે, જે કદાચ આવી રીતે સમજી શકાય: x 4y 3 અને બીજું સમીકરણ આપેલું છે 3x 2y 2. આ બંને આપેલા સમીકરણોનો લોપ જ્યારે આપણને કરવાનો કીધો હોય ત્યારે આપણને એટલું ખ્યાલ હોવો જોઈએ કે ચલ, જે તે ચલ x કે y જે આપણને આપેલા હોય તેની નીચે તે જ ચલને મૂકવામાં આવે અને કોઈ 2 સમીકરણોને તૈયાર કરીને જો તેનો લોપ કરવામાં આવે તો તેની અંદરથી x અને ત્યારબાદ y ની કિંમત શોધી શકાય છે. તો પ્રથમ સમીકરણ x 4y 3 એમ એના એ જ સ્વરૂપમાં રહેવા દઈએ છીએ અને બીજું સમીકરણ 3x 2y 2 ને 3x 2y ને આ તરફ લાવીએ એટલે -2y 2 સ્વરૂપની અંદર આપણે મૂકીએ તો બંને સમીકરણોમાં x ની નીચે x, y ની નીચે y નું સ્વરૂપ આપણું તૈયાર થાય છે. હવે હંમેશા એ લોપ કરવા માટે એ યાદ રાખવાનું હોય છે કે જે તે ચલના સહગુણકના મૂલ્ય હંમેશા સમાન થવા જોઈએ, ત્યારે જ કોઈ પણ વસ્તુનો લોપ થઈ શકે. એના ચિહ્નની વાત નથી, માત્ર તેનું મૂલ્ય એની સાથે જોડવામાં આવેલો જે સહગુણક હોય એ સહગુણક સમાન હોવા જોઈએ. એના ચિહ્ન એ ગમે તે હોય તે લોપની રીતની અંદર એના નિરાકરણ પાછળથી કરી શકાય છે.
પણ મેઈન વસ્તુ છે કે આપણા સહગુણક સમાન હોવા જોઈએ. એટલે કે અહીંયા આપણને આપેલો સહગુણક y નો કોઈ એક સહગુણક જોઈએ, એ સહગુણક 4 છે, તો અહીંયા y નો સહગુણક -2 છે, તો અહીંયા આપણે જો -4 કરીએ તો બંનેના સહગુણકો સમાન થાય છે, ચિહ્ન ભલે જુદા જુદા હોય. તો એનો મતલબ એ થયો કે આ સમગ્ર સમીકરણને 2 વડે ગુણવામાં આવે તો આપણને મળતું સમીકરણ કંઈક આવા પ્રકારનું હશે: x 4y 3. પ્રથમ સમીકરણ તેના તે જ સ્વરૂપમાં, અને બીજું સમીકરણ 6x 4y 2 2 4. આ બંનેનો લોપ કરવાનો છે. અહીં આપેલા ચલના બંને સહગુણકો સમાન થયા, પરંતુ તેના ચિહ્ન જુદા જુદા છે, માટે ચિહ્ન બદલવાની જરૂર પડતી નથી. બંનેનો સરવાળો કરવામાં આવે તો 4y ઉડી જશે અને x 6x 7x થશે. 7x 4 3 એટલે 7, મતલબ કે x 1 મૂલ્ય આપણને મળે છે. x ની આ કિંમતને બંનેમાંથી કોઈ પણ એક સમીકરણની અંદર મૂકતા y ની કિંમત શોધી શકાય છે. એટલે કે x 4y 3 માં x બરાબર 1 મૂકતા 1 4y 3 થશે. 1 સામેની તરફ જશે, અહીંયા +1 છે, ત્યાં સામે -1 થશે, તો 4y 3 -1 એટલે કે 4y 2 અને y 2/4, મતલબ કે y 1/2 આપણને કિંમત મળે છે. અહીં આ બંને સમીકરણો સરળ સ્વરૂપમાં હતા, માટે x અને y ની સીધી કિંમત મેળવી શકાય. પરંતુ દરેક જગ્યાએ આવી રીતે સરળ સમીકરણો આપેલા નથી હોતા. આ રીત જે અત્યારે હાલ દાખલો ગણ્યો એ મોટા ભાગે કદાચ 1 માર્કમાં પૂછાય, નવમા ધોરણની રીત હતી, પરંતુ 1 માર્કમાં પૂછાઈ શકે એટલા માટે આપણે આ દાખલો ગણાવ્યો હતો. પણ હવે જે મુખ્ય વસ્તુ છે, મતલબ કે આપણા ધોરણ 10 ની જે મેથડ છે, એ મેથડ કે જે 2 માર્કના દાખલા તરીકે પૂછાઈ શકે છે, તે હવે આપણે જોઈએ. કોઈ એક ગમે તે દાખલો લઈએ. સ્વાધ્યાય 1.1 નો ફરીથી બીજો એક દાખલો 5/a, મતલબ 2 નંબરનો દાખલો આપણે લઈએ. 5/a plus 3/2b equal to 1, અને બીજો છે સમીકરણ 1/2a minus 3/b equal to 1. આપણને આપેલા બંને સમીકરણો ને જો જોવામાં આવે અને ધારો કે આપણે પ્રથમ એવો વિચાર કરીએ કે આ સમીકરણનો ઉકેલ મેળવવા માટે લોપ કરવો હોય તો સૌપ્રથમ શું કરી શકાય, તો લસા લઈ લઈએ. પણ લસા લેવાથી મૂળ તકલીફ ક્યાં સર્જાશે એ મહત્વની વસ્તુ જોવાની એ છે કે લસા લેતા હંમેશા આપણી પાસે સ્વરૂપ કેવા પ્રકારનું હોવું જોઈએ. તો કોઈ એક ચલ એક સ્થાને હોવો જોઈએ, બીજો ચલ બીજા સ્થાને હોવો જોઈએ, અને આપણું જે ચેપ્ટર છે દ્વિચલ સુરેખ સમીકરણ છે, તો દ્વિચલ સુરેખ સમીકરણનું સ્વરૂપ જળવાઈ રહેવું જોઈએ. દ્વિચલ સુરેખ સમીકરણનું સ્વરૂપ હંમેશા x y = સમથિંગ એવા પ્રકારનું હોવું જોઈએ. મતલબ કે ax b